તો 3 દિવસ છોતરા ફાડી શકે છે મેઘરાજા, 8 થી 12 ઇંચ વરસાદ ખાબકવાની આગાહી. હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન 48 કલાકમાં 5 જિલ્લામાં રમઝટ બોલાવી શકે છે વરસાદ. દ્વારકા, સુરત, વલસાડ, નવસારી, તાપી માટે આગાહી કરવામાં આવી છે. 5 જિલ્લામાં 8 થી 12 ઇંચ વરસાદની સંભાવના રહેશે. તો કચ્છ, ભરૂચ, વડોદરા, નર્મદામાં ભારે વરસાદની સંભાવના છે. છોટાઉદેપુરમાં પડી શકે છે ભારે વરસાદ. જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે છે. તો રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે. જામનગર, મોરબી, ભાવનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. તેમણે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તારીખ 15 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. 24 થી 30 જુલાઈ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થશે. તો નદીઓના જળસ્તરમાં પણ વધારો થશે. તારીખ 15 સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત 24 જુલાઈથી 30 જુલાઈમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. 2 થી 8 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે છે. નર્મદા નદી 2 કાંઠે થવાની શક્યતા રહે છે. આ અરસામાં સાબરમતી નદીનું પણ આવરો આવવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આજે વરસાદ પડવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગો કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ભરૂચના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય ગુજરાત ઉપરાંત પૂર્વ ગુજરાત અને સાબરકાંઠાના અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. તો આ તરફ કચ્છના અબડાસા તાલુકાના કોઠારામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કોઠારાની બજારોમાં પાણી વહી નીકળ્યા છે. બજાર વચ્ચેથી નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. બપોરના સમયે આ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. તો મેહુલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. મેહુલ, ધોધમાર વરસાદ, શું વધુ અપડેટ સમગ્ર વિસ્તાર મામલે? જી લુકના ચોક્કસથી વાત કરીએ તો કચ્છ જિલ્લામાં સર્વત્ર છે તે વરસાદી વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે. ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટા વરસી રહ્યા છે. તેની વચ્ચે જે અબડાસા તાલુકાનું કોઠારા ગામ છે ત્યાં પાસે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. કોઠારાની બજારોમાં ભારે પાણી વહી નીકળ્યા છે. બજાર વચ્ચેથી નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો છે તે સર્જાયા હતા. બપોરના સમયે આ વિસ્તાર છે ત્યાં પાસે વરસાદ વરસ્યો હતો અને હાલ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો આ વિસ્તારમાં સર્જાયા છે. દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ બાદ ઘણા વિસ્તારો જળબંબાકાર થયા છે. કલ્યાણપુર પંથકમાં મેઘપર ટીટોડી ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને કારણે કુંતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કુંતી નદીમાં પૂર આવતા મેઘપર ટીટોડી ગામને જોડતો રસ્તો બંધ થયો છે. સવારથી અટાણે 3 થી 4 ઇંચ વરસાદ પડી ગયો છે. અવર જવર કવરમાં ફૂલ મુશ્કેલી પડે છે. ઘટકા, સિદ્ધપુર બધો એક જ રસ્તો છે. અહીંયા ભૂંગરાની જગ્યાએ નાલા પડી જાય તો અવર જવરમાં કોઈ જાતની તકલીફ પડે નહીં. બહુ હાલાકી પડે છે. જીવના જોખમે પુલ પાર કરવો પડે છે. તો દ્વારકામાં સવારથી ધોધમાર વરસાદી માહોલ સમગ્ર વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. દ્વારકામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો દ્વારકા જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ. સનાતન સેવા મંડળથી રેલવે સ્ટેશન રોડ વચ્ચે વરસાદી પાણી ભરાયા છે. તોતાતરી મઠમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. તો બીજી તરફ ધોધમાર વરસાદ બાદ દ્વારકા પાણી. દ્વારકાના ઘણા તાલુકામાં મુશળધાર વરસાદ પડ્યો છે. કલ્યાણપુરમાં 3 ઇંચ વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ છે. તો બાકોડી, લાંભા, ભાટિયા ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભોગાત સહિતના ગામમાં મુશળધાર વરસાદ. ગામની બજારોમાં ધસમસતા પાણીના પ્રવાહ વહ્યા છે. ધોધમાર વરસાદ બાદ સમગ્ર દ્વારકા પાણી. કલ્યાણપુરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો બજારોમાં ધસમસતા પાણીના પ્રવાહ જોવા મળી રહ્યા છે. દ્વારકાના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. ધોધમાર વરસાદ બાદ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. કલ્યાણપુરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જનજીવન ઠપ થયું છે.
તો દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ, રાવલ અને ભાટિયા પંથકમાં વરસાદ, ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા છે પાણી। કલ્યાણપુરમાં ખાબક્યો છે 3 ઇંચ વરસાદ। ભાટિયાથી ભોગાત ગામના રસ્તામાં રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। બીજી તરફ ડાંગની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાની મુખ્ય નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ખાપરી, અંબિકા, પૂર્ણા અને ગીરા નદીઓ બે કાંઠે થઈ છે। તો વઘઈ સાપુતારામાં વરસાદને પગલે અંબિકા નદીની સપાટી વધી ગઈ છે। અંબિકા નદી ઉપર આવેલ ગીરા ધોધનું સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે। તાપી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે। સોનગઢ અને વ્યારા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ। વ્યારાના ખટાડી ફળિયા રોડ પર પાણી ભરાયા છે। પાણી ભરાવાની સમસ્યાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા પરેશાની। વ્યારાથી નાની ચીખલી રોડ ઉપર કોઝવે પરથી મિંડોળા નદીનું પાણી ફરી વળ્યું છે। તો સોનગઢ વ્યારામાં ભારે વરસાદ। વ્યારાના ખટાડી ફળિયાના રોડ પર પાણી ભરાયા છે। લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો। પાણી નિકાલની વ્યવસ્થા નહીં, જેના કારણે રહીશો પરેશાન થયા છે। સવાલ એ પણ કે પ્રી મોન્સૂનની કામગીરી આ વિસ્તારમાં કેમ નથી કરવામાં આવી દર વખતની જેમ। વલસાડના કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે। આથી કેટલીક જગ્યાએ પાણી કોઝવે અને નાના પુલ પર ફરી વળતા બંને તરફનો વાહન વ્યવહાર બંધ થઈ જાય છે। ત્યારે કપરાડાના જીરવલ ગામના નજીકથી વહેતી કોલક નદી તોફાની સ્વરૂપે વહી રહી છે। આથી નદીનું પાણી લો લેવલ કોઝવે પર ફરી વળ્યું છે, જેથી બંને તરફના વાહન વ્યવહારને અસર થઈ રહી છે। તો પાટણ જિલ્લામાં મેઘ મહેર યથાવત છે। પાટણ, રાધનપુર, સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ખલીપુર, હાજીપુર, કમલીવાડા, અનાવાડા સહિત વરસાદ વરસી રહ્યો છે। આ તમામ વિસ્તારમાં રાધનપુર, પુરાણા, મહેમદાબાદ, પ્રેમનગર, કલ્યાણપુરા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। તો સાંતલપુરના પરશુદ, છાણસરા, વાઘપુરામાં પણ વરસાદ વરસી રહ્યો છે। અરવલ્લીના શામળાજી વિસ્તારમાં વરસાદ। ખારી, ખોડંબા, વેણપુર વિસ્તારમાં વરસાદ। શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદના કારણે નવા સબયાર્ડની બાજુમાંથી પસાર થતો ડામર રોડ ધોવાઈ ગયો છે, જેના કારણે મદાપુર કંપા અને મહાદેવ ગ્રામ તરફ જતા વાહન ચાલકો માટે હાલાકી સર્જાઈ છે। રસ્તા પર મોટા ભૂવા પડતા હવે માત્ર બાઇક ચાલકો જ તેમાંથી પસાર થઈ શકે છે, જ્યારે પશુપાલકોના પશુ પણ ભૂવામાં પડવાના બનાવો બની રહ્યા છે। હાઈવે પર જવા ગ્રામજનોને મોટો ફેરો લગાવવો પડી રહ્યો છે। ગ્રામજનોના આક્ષેપ છે કે તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અને હવે લોકો રસ્તા સુધારાની માંગ કરી રહ્યા છે। હાલમાં આ પહેલા વરસાદમાં જ આ રોડમાં જોઈ શકો છો કે કેટલું બધું ધોવાણ થઈ ગયું છે અને હાલમાં ડામર રોડનું બધું જ ધોવાણ થઈ ગયું છે। આવું 3 ઠેકાણે બનેલું છે। અમારી ગ્રામજનોની વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરે અને વાહન વ્યવહાર પૂર્વવત થાય એવી અમારી ઈચ્છા છે। 3 નાળા તૂટી ગયા છે અને આવર જવણમાં અન્ય ગામના લોકોને બહુ વિપરીત તકલીફ પડે છે આવવા જવા માટે, એપીએમસી જવા માટે, અને આ 4-5 ગામને જોડતો રોડ છે। વહેલી તકે સત્વરે આ કામ વહેલી તકે મજબૂત થાય અને આવણ જવણ થાય ચાલુ એવી અમારી ગામ લોકોની અપેક્ષા છે। અરવલ્લી જિલ્લામાં જૂન માસમાં અને જુલાઈ માસના પ્રારંભમાં જે પ્રકારે વરસાદ પડ્યો છે તેના બાદ જે રસ્તાઓ છે તે ધોવાયા છે। દ્રશ્યો બતાવીશ તમને કે મોડાસા શામળાજી હાઈવેથી જે ટૂંકો રસ્તો છે મદાપુર કંપાના ગ્રામજનો માટેનો, સાથે જ મહાદેવ ગ્રામ તરફ જતા જે રસ્તા જે ગામના લોકો છે તેમના માટેનો રસ્તો ખૂબ જ ટૂંકો છે। તેમના માટે આ રસ્તો ધોવાઈ જતાં હવે ભારે મુશ્કેલી જોવા મળી છે, કારણ કે અહીંથી કાર કાઢવી હોય, મોટા વાહનો કાઢવા તો નથી નીકળતા, માત્ર બાઇક દ્વારા તેમને નીકળવું પડે છે। એટલે કે અહીંના જે લોકો છે તે સારા રસ્તાની માગણી કરી રહ્યા છે। તેમણે તંત્રને રજૂઆત કરી છે, પરંતુ તંત્રના કાને તેમનો અવાજ પહોંચતો નથી। તેવા સંજોગોમાં ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે ડામરની જે રોડની હાલત થઈ છે તે જ પ્રકારે લોકોમાં એક ગુસ્સો છે કે આ કયા પ્રકારનો વિકાસ તેમના દ્વારા કરવામાં આવ્યો છે, અને ખાસ કરીને તેમના દ્વારા રજૂઆત છતાં પણ તંત્ર સાંભળતું નથી। આ સંજોગોમાં તંત્ર સામે તેમનો આક્રોશ છે ને તાત્કાલિક અસરથી આ રસ્તાની મરામત કરવામાં આવે, નવો રસ્તો બનાવવામાં આવે, કારણ કે તેમને હાલ 8 થી 9 કિલોમીટર ફરી અને શામળાજી હાઈવે ઉપર ચડવું પડે છે। આ સંજોગોમાં ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।
તો વડોદરાના શિનોરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। ભારે પવન સાથે વરસાદ વરસતા શિનોર મેન બજારમાં વરસાદી પાણી વહેતા થયા છે। વરસાદને પગલે શિનોર નગરના રસ્તાઓ પરથી વરસાદી પાણી ભરાયા છે। મેન બજારના રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। તો પાણી વહેતા થતા રાહદારીઓ અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। પોરબંદરના બરડાના ગામોમાં પણ સારો વરસાદ થતા અડવાણા ગામ નજીક આવેલ સોરઠી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બરડાના 12 થી 13 જેટલા ગામોને આ ડેમમાંથી સિંચાઈનું પાણી મળે છે। જિલ્લામાં કુતિયાણા તાલુકાને બાદ કરતા પોરબંદર અને રાણાવાવ તાલુકામાં આજે પણ 2 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। તો સુરેન્દ્રનગરના લખતરમાં ભારે વરસાદ બાદ ઘરોમાં પાણી ઘૂસ્યા છે। લખતર તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે વરસાદી પાણી ભરાતા હાલાકી ભોગવવી પડી રહી છે। લખતર શહેરના રહેણાંક વિસ્તારો સહિત શેરીઓમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા રહીશોને મુશ્કેલી થઈ રહી છે। તો અનેક લોકોના ઘરોમાં પાણી ફરી વળતા તંત્ર સામે રોષ પણ જોવા મળ્યો હતો। સ્થાનિક રહીશો અને આગેવાનોએ અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં વરસાદી પાણીનો નિકાલ ન થતા હાલાકી ભોગવવી પડી રહી છે। તો લખતર મામલતદાર સહિતની ટીમે સ્થળ પર પહોંચી લોકોની સમસ્યાથી વાકેફ થઈ કાર્યવાહી હાથ ધરી વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવાની સૂચનાઓ આપી। બધાના ઘરમાં પાણી કરી ગયું બરોબર, અને બધાના એમ કે માલ સામાન આ તે બધું પલળી ગયું। 2-2.5 ઇંચ વરસાદમાં જો આટલું થઈ શકતું હોય તો પછી 8-10 ઇંચ વરસાદ થાય તો શું થાય? ઘરને બધા ઘરો પડી જાય। આ તો તાત્કાલિક આનો પાણીનો નિકાલ કરવો જોઈએ। તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન પ્લાન પાછળ મોટો ખર્ચ કર્યો હોવાનો દાવો કર્યો, પરંતુ તેમના આ દાવા વરસાદી પાણીમાં વહી ગયા હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। દ્રશ્યો મૂળચંદ રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીના છે, જ્યાં પાણીએ એવો અડ્ડો જમાવ્યો છે કે નાગરિકો પરેશાન થયા છે। વરસાદે વિરામ લીધા બાદ પણ અહીંથી પાણી નથી ઓસર્યા। માત્ર રાધાકૃષ્ણ સોસાયટી જ નહીં, પરંતુ અહીં આવેલી અન્ય સોસાયટીઓના પણ આવા જ હાલ છે। સોસાયટીના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા બાળકોને શાળાએ જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ વૃદ્ધો અને મહિલાઓ અવારનવાર વરસાદી પાણીમાં પડી જતા અકસ્માતના બનાવો પણ બન્યા છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા ઇમરજન્સી સમયે અહીં એમ્બ્યુલન્સની સેવા તાત્કાલિક મળી શકે તેવી સ્થિતિ નથી। દર ચોમાસામાં આવી પરેશાનીઓ સર્જાયા કરે છે, પરિણામે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। જો આગામી સમયમાં પ્રશાસને કામગીરી ન કરી તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી નાગરિકોએ ઉચ્ચારી છે। કૃષ્ણ સોસાયટીમાં રહી છીએ, પણ અમે 7-8 વર્ષથી રહી છીએ। માનવ મંદિર સામે ને મૂળચંદ રોડ છે, અમે લગભગ 7 થી 8 વર્ષથી હેરાન થઈ છીએ। કોઈ તંત્ર અહીં જોવા આવતું નથી। કેટલું બધું પાણી ભરાણું છે। આ પાણીમાંથી પીવાનું પાણી પણ ગંદુ આવે છે, બધા બીમાર પડે છે। આ છોકરાઓ કેટલા અહીંથી માનવ મંદિર જાય તો કેટલા પડી જાય છે, બાઈકો વાળા પડે છે। કોઈને સરકારને એમ કઈ લેવા દેવા નથી। જેમને કામ હોય તો અહીં આવે કે અમને વોટ આપી જાઓ। આજે હું 7 વર્ષથી અહીંયાથી પાણીથી અમે પરેશાન છીએ, વરસાદના પાણીથી પરેશાન છીએ, ગટરોથી પરેશાન છીએ, બધી બાબતે અમે પરેશાન છીએ। રોડે હારા નથી, કઈ વસ્તુ હારી નથી। અમારે કોઈ નથી, લાઇટની સુવિધા નથી, કોઈ નથી। અત્યારે શાકવાળા આવતા, છોકરાઓને પરેશાની છે। હમણે જ કાલે એક બેન અહીંયા પડી ગયા છે, હજી જો એમને ખાટલો છે અત્યારે ઘરમાં, પોતે અત્યારે એમને કોઈ કરે એવું નથી। એક માજી છે, એમને કામમાં નથી ઓલું થઈ શકતું, કાંઈ જ નથી। પાણી આ બધા ઉપરવાસના વરસાદના, અને મેઇન તો વરસાદના। અમારી માંગ એવી કે આ બધું તમે હમું કરાવો, રોડ થોડા ખરખા કરાવો। આ બીજા ગઈઢા માવતર, નાના છોકરા એ બધા કેવા પડે છે। સુરેન્દ્રનગર શહેરમાં સામાન્ય વરસાદમાં તે માનવ મંદિરની આસપાસ આવેલ 4 થી વધુ સોસાયટીઓના મુખ્ય રસ્તા છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। 10 વર્ષ કરતા વધુ સમયથી આ વિસ્તારમાં જે આ સમસ્યા છે એ તેમની તેમ જોવા મળી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યારે મત લેવા હોય ત્યારે જ રાજકારણીઓ આ વિસ્તારમાં આવતા હોય છે, અને ત્યારબાદ આ વિસ્તારના લોકો સામે આ રાજકારણીઓ કે નગરપાલિકાના કે મહાનગરપાલિકાના સત્તાધીશો જોવા સુધીની દરકાર નથી લેતા। હાલ વરસાદ વિરામ લીધેલા અંદાજે 48 કરતા વધુ સમય થયો છે, તેમ છતાં વિસ્તારમાં ઢીચણસમાં પાણી ભરાયેલા છે। અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ખાસ કરીને વિદ્યાર્થીઓને, વૃદ્ધોને બહાર નીકળવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવામાં આવતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે, અને જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં સ્થાનિકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। તો સુરેન્દ્રનગરના વઢવાણના વસ્તડી ગામે ભોગાવો નદીમાં પાણી આવતા ડાયવર્ઝન ધોવાયું છે।
હાઈવે સાથે જોડતા મુખ્ય રસ્તા પરનો પુલ તૂટી જતા નદીમાં ડાયવર્ઝન બનાવ્યું હતું। સાયલા પંથકમાં ગઈકાલે ધોધમાર વરસાદથી નદીમાં પાણીની આવક વધતા ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। ડાયવર્ઝન ધોવાઈ જતા વસ્તડી, ચૂડા સહિતના 10થી વધુ ગામના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। હાઈવે સુધી જવા માટે અંદાજે 5 કિલોમીટરથી વધુ ફરીને જવાની નોબત આવી છે।